ફરી એક વખત મંતવ્ય ન્યૂઝનું મેગા ઓપરેશન કુદરતના દુશ્મન આપને જણાવી દઈએ મંતવ્ય ન્યૂઝ દ્વારા મેગા ઓપરેશન કરાવ્યું જેમાં આણંદના ઉમરેઠ લાલપુરામાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। નદીમાં નાવડી દ્વારા આ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર બોટ દ્વારા ગેરકાયદેસર રેતી બહાર કાઢવામાં આવી રહી છે। નદીમાં મશીનો ઉતારીને રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે રેતી ખનન માફિયા છે કોના આશીર્વાદથી બેફામ બન્યા છે। આણંદના ઉમરેઠના લાલપુરામાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। નદીમાં નાવડી દ્વારા આ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કેવી રીતે બોટ દ્વારા આ ગેરકાયદેસર રેતી નદીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ વારંવાર આ રેતી ખનન માફિયાઓની વાત સામે આવી રહી છે। આના પહેલા પણ આપને જણાવ્યું હતું, બતાવ્યું હતું, દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા કે રેતી ખનન માફિયા બેફામ બન્યા છે અને રેતી નદીમાંથી ગેરકાયદેસર રીતે કાઢી રહ્યા છે। ત્યારે ફરી એક વખત આણંદના ઉમરેઠના લાલપુરમાં આ ઘટના બનવા પામી છે। ફરી વખત રેતી ખનન માફિયા બેફામ બન્યા છે અને નદીમાંથી રેતી ગેરકાયદેસર રીતે નીકાળી રહ્યા છે। આણંદના ઉમરેઠની આ વાત છે। નદીમાં નાવડી દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। હવે સવાલ એ થઈ રહ્યા છે કે કોના આશીર્વાદથી આ વારંવાર ઘટનાઓ બનતી રહે છે। હજી પણ રેતી ખનન માફિયા સક્રિય છે, હજી પણ શાંત થયા નથી અને આ ઘટનાઓ બનતી રહે છે। પહેલા પણ અધિકારીઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી ત્યારે પણ તેમણે લીઝ પર જમીન આપેલી છે, નામ છે, છતાંય બોલવામાં નથી આવ્યા તેવી વાત કરી હતી। ત્યારે બીજી જગ્યા હતી, અત્યારે ફરી વખત ઉમરેઠના લાલપુરાની આ વાત છે જ્યાં બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને રેતી ખનન માફિયાઓને ચોક્કસથી ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે, પણ જવાબ હજી પણ સંતોષકારક તંત્ર તરફથી મળ્યા નથી। બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે, મશીનો નદીમાં ઉતારવામાં આવી રહ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યા છે કે કોણ આમનું પીઠબળ છે, કેમ કોઈ કશું કરતું નથી। તો આપ ટીવી પર દ્રશ્ય જોઈ શકો છો। આજ અંગે વધુ વાતચીત કરશે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, વારંવાર રેતી ખનન માફિયાઓની વાત સામે આવી રહી છે, ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, આ સમગ્ર ઘટના જાણવા માંગીશું, અત્યારે હાલની સ્થિતિ શું છે? જી, હજુ પણ આનંદ ઉમરેઠના લાલપુરામાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ માં મહીસાગરનું કરી રહ્યા છે ચીરહરણ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ ઉમરેઠનું લાલપુરા છે અને માં મહીસાગરના પટમાં આપ જોવો છો તેમ નાવડી મૂકી દેવામાં આવી છે। આ એ જગ્યા છે કે લાલપુરામાં અહીંયા લીઝ નથી આપવામાં આવી અને ગેરકાયદેસર હિટાચી ઉતારી દેવામાં આવ્યું છે અને નાવડી પણ ઉતારી દેવામાં આવી છે। આપણી સાથે અહીંયાના લાલપુરાના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય દિનેશજી છે, આપણે એમને પૂછીશું શું કહો છો આ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે? ખરેખર ગેરકાયદેસર ખનન કરે છે અને આ સરકારને બહુ મોટો ફટકો લાગે એવું આ રેતી ખનન થઈ રહ્યું છે। સંકેત પટેલ કે કોઈ અધિકારી ચેકિંગમાં નથી આવતા? અહીંયા આગળ કોઈ પણ અધિકારી ચેકિંગમાં આવતા નથી, બધે હપ્તા પદ્ધતિ ચાલે છે, પૈસાથી જ બધું અહીંયા આગળ થઈ જાય છે।
દિનેશભાઈ, મહત્વની બાબત છે કે જ્યારે મા મહીસાગરના પટમાં આટલું મોટું ખોદાણ થતું હોય તો અહીંયા નાગરિકોના જીવ પણ જાય છે. કેટલાય લોકોના જીવ ગયા છે, કારણ કે નાવડીથી આ રેતી કાઢે છે ત્યાં આગળ મોટા મોટા ખાડા પડી જાય છે અને ખાડામાં કેટલાય લોકોના જીવ ગયા છે. અહીંયા એવું કે છે કે આ લીઝ નથી આપી, એટલે આની આ જે રેતી ખનન કરી રહ્યા છે એની પરમિશન નથી, છતાં પણ કરી રહ્યા છે. તો ગામના લોકો કોઈ વિરોધ કરે તો એ લોકો સાંભળે છે ખરા? ગામના લોકો વિરોધ કરે છે, પણ અહીંયા આગળ એ લોકો અધિકારીઓ જ હપ્તા પદ્ધતિથી અહીંયા આગળ કામ કરાવે છે. ચેકિંગમાં આવતા જ નથી. અહીંયા આગળ ચેકિંગમાં આવતા નથી એટલે સંકેત પટેલ અને રવિ મિસ્ત્રી મા મહીસાગરનું ચીરહરણ કરી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે લોડેડ ગાડી જઈ રહી છે, ઓવરલોડેડ ગાડી જઈ રહી છે, રોયલ્ટી પાસ વગર જઈ રહી છે, અને છતાં પણ અહીંયા કોઈ કામગીરી કરવામાં નથી આવતી ને કહેવામાં આવી રહ્યું છે કે આજે જ રેતી ખનન ચાલુ થયું છે. જે ગઈકાલે રેતી ખનન માફિયાઓ પર રેડ પાડી હતી અને આજે અહીંયા રેતી ખનન, આપ જોઈ શકો છો ઓવરલોડેડ ગાડી. આની અડફેટે આવતા નાગરિકોના મૃત્યુ પણ થાય છે. ત્યારે અન્ય વ્યક્તિ છે જે શું કહો છો, રેતી ખનન થઈ રહી છે ગેરકાયદેસર, શું તમારું મંતવ્ય? આણંદના રવિ મિસ્ત્રી આણંદમાં તો બધું જે કરતા હતા વડોદરામાં આવીને પણ મા મહીસાગરનું ચીરહરણ કરી રહ્યા છે. આજે લાલપુરામાં તમે જુઓ કે આ મહિના પહેલા બંધ કરાયેલી આગળ કોઈ લીધ છે નહીં. નારાયણ પટેલ કરીને કોઈની છે, પણ માપણી કર્યા વગર આગળ કોઈ સંકેત પટેલ કરીને કોઈ સાહેબ આવે છે. એના કારણે અને જે ખાણ ખરીદતા સાહેબ છે રવિ મિસ્ત્રીના કારણે એમના ઇશારા પર આ બધી લીધો ચાલે છે. આ લોકો હપ્તા પદ્ધતિ અને ટકાવારીથી આ બધી લીધો ચલાવતા હોય છે. રોયલ્ટી વાળી ગાડી અલગ હોય છે, રોયલ્ટી સાથેની ગાડી અલગ હોય છે કે ભાઈ રોયલ્ટી ના લેવી હોય તો 300 રૂપિયા મળે, રોયલ્ટી સાથે હોય તો 400 રૂપિયા. એટલે મોટા ભાગની બધી ગાડીઓ જે રોયલ્ટી પાસ આવે જેને સરકાર જે પૈસા પહોંચે એ રોયલ્ટી વગરની આ ગાડીઓ આ લોકો ચલાવતા હોય છે ને એના કારણે ગુજરાત સરકારની તિજોરીમાં જે ભંડોળ આવું જોઈએ આવતું નથી. ના સૌથી મોટો ભ્રષ્ટાચાર કરે છે. પાણીમાં નાવડી ઉતારી અને જે રેતી કાઢે છે એના કારણે શું થાય છે કે નદીની અંદર મોટા મોટા ખાડા પડી જાય છે. માછીમારો હોય, માછીનું કામ કરતા હોય, કેટલા લોકોના જીવ જોખમમાં હોય છે અને કેટલા લોકો આની અંદર ડૂબીને મરી જાય છે. જ્યારે ગામ લોકો આનો વિરોધ ઉઠાવે છે એના કોઈ દેવરામપુરાના વિશાલ ભરવાડ આ લાલપુરામાં જે ખોદકામ એને ચાલુ કર્યું છે એ લોકોના અહીંના જે લોકલ લોકો છે એમને એવું કહે છે કે તમે આ બધું કરાવડાવો છો, ત્યાં ખનીજ ખાતાની ઓફિસે ફોન કરો છો, મારવા લે છે અને બધા ઝુંડ બનાવીને ભેગા થઈને ગામ લોકો પર આ લોકો વાર કરતા હોય છે. વિશાલ ભરવાડ કોણ છે? કોણ છે આ વિશાલ ભરવાડ જે સંકેત પટેલની દલાલી કરી રહ્યો છે? રવિ મિસ્ત્રીનો ખાસ અંગત માણસ છે અને કામ કરીને એને હપ્તા પહોંચાડે છે. આ વિશાલ ભરવાડ એ કોઈ સરકારી માણસ નથી, પણ કોઈની પણ લીઝ પાસ થાય તો એની ખાતાકીય તપાસ કે એ જગ્યા પર માપણી થયા વગર જ અહીંયા આગળ લીઝ ચાલુ કરી દેવાની, એના મશીનો લાવીને મૂકી દેવાના, આ બધું કામ વિશાલ ભરવાડનું છે ને. અહીંથી મોટા મોટા હપ્તા એને રવિ મિસ્ત્રી સુધી પહોંચાડવાનું કામ આ વિશાલ ભરવાડ કરે છે. અહીંથી લઈ છે કે વેરાગાડી સુધીની દરેક લીઝમાં એનો ભાગીદારી છે અને લોકોને ડરાવતો કરે છે. અને ખાણ ખરીદવાળાને હું મારા ખિસ્સામાં લઈને ફરું છું એવું કહેતો હોય. ખાણ ખનીજ વાળાને ખિસ્સામાં લઈને ફરું છું, અને ખિસ્સામાં લઈને સંકેત પટેલ તો ખાણ ખનીજ વિભાગને બી લઈને ફરે છે. કાયદેસર નદીના પટમાં બોટ ઉતારાય નહીં, પરંતુ બોટ ઉતારી અને આજે પણ રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ત્રાહિમામ એટલે અત્યાચાર મા મહીસાગર પર કરી રહ્યા છે, ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. આપણે પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય દિનેશભાઈ સાથે વાત કરીશું. દિનેશભાઈ, આ તો સરકારને કરોડો રૂપિયાનું નુકસાન જાય. ખરેખર સરકાર માટે કરોડોનું નુકસાન જ છે અને આ અધિકારીઓ જ નુકસાન કરાવે છે. શું કહેશો? આ સંકેત પટેલ, રવિ મિસ્ત્રી આ બધાને મળેલો હોય છે? એટલે સંકેત પટેલ, રવિ મિસ્ત્રી એ બધા અંદર મળેલા જ હોય છે. કેટલા કરોડનો ભ્રષ્ટાચાર કહી શકાય? કેવો હોય તો અંદાજિત આંકડો મૂકીએ તો? અંદાજિત તો હવે કેટલાય કરોડો રૂપિયાનો આ ભ્રષ્ટાચાર છે અને આ સરકાર એના તરફ ધ્યાન આપે. મંતવ્ય ન્યૂઝ આજે પુનઃ એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે કે ખાણ ખનીજ મંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારને બદનામ કરનાર સંકેત પટેલ કોણ છે
કોણ છે આ સંકેત પટેલ, જેને ગુજરાત સરકારને બાનમાં લીધી છે અને મા મહીસાગરનું ચીરહરણ કરાવી રહ્યો છે? સંકેત પટેલ એટલો તો કયો મોટી વ્યક્તિ છે? સંકેત પટેલને કોના આશીર્વાદ છે? રવિ મિસ્ત્રીને કોના આશીર્વાદ છે કે ગેરકાયદેસર લીઝ ચલાવી રહ્યો છે? મંતવ્ય ન્યૂઝ પર હું ફરીથી એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવીશ કે આ લાલપુરા ઉમરેઠના દ્રશ્યો છે, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મંતવ્ય ન્યૂઝનો કેમેરો અને બોટ દ્વારા થતું રેતી ખનન આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અહીંયા અત્યારે પણ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ લાઈવ બતાવી રહ્યું છે કે રેતી ખનન ચાલુ છે અને હિટાચી પણ નદીમાં ઉતારી દેવામાં આવ્યું છે. અને જે રીતના અહીંયાના સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે કે સંકેત પટેલ અને કોઈ ભરવાડ એ આતંક મચાવ્યો છે. શું આના સામે પગલા ધવલ પટેલ કમિશનર લેશે કે સંકેત પટેલને મા મહીસાગરનું ચીરહરણ કરવા દેશે, રેતી ખનન કરવા દેશે? અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કે પોઈચા ગામમાં અમને થોડા દિવસ પહેલા જ 2 યુવાનો લાપતા થયા હતા, એમનો હજુ મૃતદેહ નથી મળ્યો. એટલે એ મૃતદેહ હવે જ કોઈ ખાડામાં ફસાયો છે તેવું પણ નાગરિકો કહી રહ્યા છે. ડરના માર્યા નાગરિકો મોહે મૂર્ખા બાંધીને બોલે છે, પરંતુ સંકેત પટેલ ખુલ્લે આમ મા મહીસાગરનું ચીરહરણ કરાવી રહ્યો છે. જે અંદાજિત કહેવામાં આવી રહ્યું છે એ રીતના સંકેત પટેલ મહિને 1 કરોડ રૂપિયા જેટલો હપ્તો લેતો હશે ને સંકેત પટેલે અહીંયા જ પૂર્વ અધિકારી પર હુમલો પણ કરાવ્યો હતો ને હુમલોનો ભોગ બનનાર અધિકારી અહીંથી બદલી કરાવીને સૌરાષ્ટ્ર જતા રહ્યા છે તેવી પણ માહિતી છે. જી નિલેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો નદીમાં નાવડી દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. રેતી ખનન માફિયા હજુ પણ ઠર્યા નથી.